આજે છે નવલા નોરતાનો ત્રીજો દિવસ અને બા આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપ એવા મા ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ છે. અને મા ચંદ્રઘંટા સાથે જોડાયેલી રોચક કહાની લઈને હું દીપાલી આવી ગઈ છું આપની સાથે. પુરાણોની જો વાત કરવામાં આવે તો પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તેને પોતાની અપાર શક્તિઓના આધાર પર ત્રણેય જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો, આતંક ફેલાવી દીધો હતો. અને તેને ભગવાન પાસેથી જે અપાર શક્તિઓ મળી હતી તેના કારણે મહિષાસુર અતિ શક્તિશાળી બની ગયો હતો. તેને દેવરાજ ઇન્દ્રને હરાવ્યો અને દેવતાઓને પોતાના ગુલામ બનાવી દીધા અને સ્વર્ગમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. બધા જ દેવતાઓ ડરેલા હતા. ડરેલા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે મદદ માંગી, પરંતુ બ્રહ્માજીએ કહી દીધું કે મહિષાસુરને હરાવવો સરળ નથી. તમામ દેવતાઓ સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની સંમતિ મેળવી તેઓ મહાદેવ પાસે પહોંચ્યા. દેવરાજ ઇન્દ્રએ મહાદેવને આખી વાત કહી સંભળાવી. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળી મહાદેવ ક્રોધિત થઈ ગયા અને તેમણે કહ્યું કે મહિષાસુર તેને મળેલી શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યો છે, તેને સજા અવશ્ય મળશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના ક્રોધથી એક જ્યોતિ પ્રગટ થઈ અને આ જ્યોતિમાંથી દેવી પ્રગટ થયા, જેમને મહાદેવે પોતાનું ત્રિશૂળ આપ્યું, વિષ્ણુજીએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું અને દેવરાજ ઇન્દ્રએ પોતાની ઘંટડી આપી. અને આ દેવીનું નામ પડ્યું મા ચંદ્રઘંટા. ચંદ્રઘંટાએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કરી દીધો. ત્યારથી જ આ કથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે મા ચંદ્રઘંટા અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. તો આવી જ રોચક કથાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.